હજુ ગરાઈયા પાલીતાણા તાલુકાના મોટા ગરાઈયા ગામના વતની અને આમ આદમી પાર્ટી કાર્યકર. તો આજે માસ એન્ડિંગ આવે અત્યારે ચાલે છે બરાબર. તો માસ એન્ડિંગ ચાલે છે એની અંદર હવે અત્યારે જીબી વાળાનો ગામડાની અંદર એટલો બધો તરાસ છે કે એની વાત જવા દે એવો તરાસ છે. આજે કોઈનો 800 રૂપિયા હોય તો એ ઘેર આવીને ધમકાવીને એવું કહે છે કે ભાઈ તમે 800 રૂપિયા ભરો નકર તમારું મીટર અત્યારે કાઢીને લઈ જાઓ. પછી કોઈના 1500 રૂપિયા બાકી. અમારે ગુણીબેન એક આગળ બોલતા થાય એના 1500 રૂપિયા બાકી હતા. 2500 હતા એમ 1000 આપ્યા અને 1500 બાકી હતા. આજે એનો છોકરો 2-3 વર્ષથી બીમાર છે. પછી પોતાને પગ કાંઈ પાકેલો છે. એવું બધી તમને કોઈ એને કેટલી રજૂઆત કરે એવું બધું એને કહે છે. તો જીબી વાળાને એને કોઈને કાંઈ લેવા દેવાના એને કોઈને કાંઈ સમજવું નહીં કે બસ અમારા પૈસા દેને 1500 રૂપિયા બાકી છે તો ભરો નકર એમ તમારું મીટર કાપી દો. તો એને મીટર કાપવાનો કાંઈ એવો નિયમ નથી કે કંઈ અત્યારે કાપી દો. એને જેને અહીંયા મીટર નાખેલો એને ઘેરે એના કાયદા છે એને એની નોટિસ આપવી પડે. તો નોટિસ આપ્યા પહેલાં એ લોકો કોઈ મીટર કાપી ન હોય કે બરાબર. તો હું આમ આદમી પાર્ટીને કાર્યકર. તો આજે જીબીની અંદર કોઈના 1000 બાકી હોય, કોઈના 1500 હોય, કોઈના 2500 રૂપિયા હોય. નહીં આપણે આમ તો અત્યારે કહે છે ભાઈ 5000 રૂપિયા કાપી જાય. નો કાપે એવું નથી આપણે ના પણ 1500 ને 2000 રૂપિયાની અંદર મીટર કાપી જાય. નાના છોકરા હાવ અને ગરીબ ઘરવાળાને જો એવી એટલી બધી ભીં રાખીને કાપતા હતી. અત્યારે વ્યાજવા પૈસા લેવા જાય તો એ લોકો નથી મળતા બરાબર. છતાંય એમ કે તમે ગમે ત્યાંથી લઈ આવો, તમે 10% વ્યાજ વાળો અમારે નથી જોવું બરાબર. પણ તમે અમારું બિલ ભરી દો, તમારે જે કરવું એ કરો. આવી રીતે જ અહીં ગરાઈજામાં દાબ દે છે. અને દાબ દઈને મોટા ગરાઈજાની અંદર આ ઉઘરાણી દઈને કડક ઉઘરાણી જીબી વાળાને છે અત્યારે બરાબર. એટલું કઈ વેરવું. હવે આપણે ગરાઈયાથી આ જીબીના ઉઘરાણી અહીં આવ્યા છે. તો આપણે બારોટ સાહેબ ને બેઠા છે. તો એમાં એવું છે કે ભાઈ આ મેહુલભાઈ છે એના 2500 રૂપિયા બાકી છે. અને અમારા ગુણીબેન છે. તમારે કેટલા છે? એને 2500. ભાઈ તારે મેહુલભાઈ કેટલા? 2500 છે. તો મીટરના છેડા બેયના કાપી નાખેલા છે બરાબર. તો કાપી નાખેલા છે છતાંય એ લોકોને ભીં કરે ભાઈ તમે કાપો નકર તમારે મીટર લઈ જાય. તો 2500 રૂપિયાની અંદર એને કાપી નાખે એવો કઈ નિયમ ખરો બરાબર. તો સાહેબને આપણે વાત કરીએ બરાબર. એક મિનિટ ગુણીબેન, આપણે તમારા પૈસા બાકી કેટલા છે? 2500 બાકી. એમ આપ્યા કેટલા અત્યારે? હવે કેટલા? તો એ તમારે લાઈટ નો શેડો છોડી દીધો બાકી છે? 1500 રૂપિયા આપે એટલે છોડી દેવું છે ને? કઈ વાંધો. આ જીબી વાળા છે અહીંયા અને આ લોકો ગરીબ માણસ આવે, ગરીબ માણસ છે આવ અને નો ભરી કઈ એવા હોય એને ત્યાં તો આવી રીતે હેરાન કરે છે 1500 રૂપિયામાં અને શેડા કાપીને વયા જાય છે બરાબર. તમતા સાહેબ ની વાત કરી લે. એમાં આપણે કઈ સાહેબ ની વાત કરી લે કઈ વાંધો. મેહુલભાઈ તું કેટલા ભરવા તૈયાર હતો અત્યારે? આમ મેહુલભાઈ પાસે 1300 રૂપિયા હતા. તો 1300 રૂપિયા ભરવા હતા તૈયાર હતા. છતાંય આ સાહેબ ને અહીંયા બેઠા છે તો એ કઈ સમજતા નથી બરાબર કે કોઈનું માનતા નથી કે ભાઈ એમાં તમારું મીટર લઈ જાય 2500 રૂપિયા અંદર. અને ગુણીબેન ના તો પાછા 1500 છે. તો એ જે લાઈટ ના શેડા કાપી નાખેલો એ જોવો એનો તો માથે પડ્યો છે. 1000 આપ્યા છે ને? 1500 બાકી રહ્યા ને પણ હે 1000 તો આપ્યા કે ને આપ્યા? 1000 આપ્યા છે અને 1500 બાકી છે. 1500 ની અંદર તે તો આ કાપી ગયા છે. જો આ મીટર કાપી ગયેલા છે અત્યારે 1500 ની અંદર તે. આ ગરીબ માણસ પાસે ન હોય ત્યારે શું કરવાનું? કર્યો તમારા સાહેબ ને ફોન કર્યો? આવે છે? કઈ વાંધો નહીં, આવવા જો. ત્રણ દી થાય સીતા એને આ કે છે કે ભાવ 2500 રૂપિયા છે તમને 1300 રૂપિયા આપી દો, 1300 રૂપિયા આપી દો. તમને કે 31 પૂરા કરી દે પછી એના શું વાંધો? હજાર પણ 1500 બાકી છે તો એટલી ભીખ કરે એમ.
હવે એક તો મારે હમણાં તને ખબર છે જીતા મારે એક ઉપર આધાર છે તને ખબર ને 100 જણાનું એકલી પૂરું પાડું તો એ ભાઈ ને પહેલા ધરકત ની હવે કીધું તમે 1000 રૂપિયા ભાઈ તમને કરીને પૂરા પાડો 8 દી ભાઈ ન માન્યા ઈ કે એક હારે તમે જોઈ દિવાળી પહેલાના તો આવે છે બેન તમારી પાસે કીધું તું ભાઈ તો મારું પછી બેન દિવાળી પહેલાના આટલું બધું તો રાખ્યું આવે બેન પછી તો હું હોય ને આચાર્યનું મીટર નો લઈ ગયા હોય તમારું આ માર્કની આંડે પછી આ ભાઈ તો ફંડી તમે તમે માથે સીધા થાય તારો ક્યાંથી હોય? તમે તારો ઓલા કામ નથી છે ના ના નહીં ભાઈ એટલે આખર મેં કરવા કેમ દીધા કે મારી પાસે કોઈ નથી અને મારો ભાઈ નો હોય આ તો મારા નો હોય ત્યાં તો થાય ને એમાં મારે આ માસ મહિનો છે ને એ નડે 12 મહિના કરવા જેનો મેં કોઈ માર કરવાનો પાસે કેમ ને કોઈ એક રીત નથી પણ માસ મહિનો કદાચ ભી કરી બીજા કેટલાક ભરે આપણને ખબર પડે આ ફેરે તો ભાઈ નતો તો ઈ તો આપણને જે કેસ છે બિચારા આપણે એવું નથી કહેતા કે આગળ એનું હામ તો હોય આ વલ્લભભાઈ નો 8000 રૂપિયા બાઈક હતા કપાય નહીં કાલે અત્યારે મારી પાસે એક રીત કોઈ નથી મેં તો ભાઈને પ્રેમથી કીધું પણ તો લઈ જાઉં મીટર મારી પાસે અત્યારે પૈસા ને ઠાસુ છે ને સીધા તો અત્યારે મેં 1000 રૂપિયા એને આપ્યા કાલ હું છોકરા લઈને દાડીએ ગઈ 500 ઈ આપ્યા 500 વાગી આપ્યા પછી 1000 રૂપિયા મેં ભાઈને આપ્યા 1500 રૂપિયા હશે તો કીધું તમે કામ ઉપર આવીને તમે લઈ જાવ અને શેડો હાંધતા હતા કે શેડો હાંધવા વાળો બીજો આવશે તો અત્યારે જીતા મારો પગ પાછો તોય દેવા કાલ છોકરા લઈને હું ભાઈ હાથ કાલ હું 3 છોકરા લઈને કામે ગઈ બોલ ઠામડા તો ઈ મેં 1000 રૂપિયા દારી ભાઈને આપ્યા ઘરે એક રીતો હરામ ગાની માટી બરોબર રીતો હોય તો જો બેન બોલે સાંભળા છો ને એને 1000 આપ્યા 1500 ની અંદર એટલી ભી કરે છે ને મેં કીધું કે તમે બપોરે કામે જઈને લઈ આવો એને હર્ષતે કીધું તમે તારા અહીંયા લઈ જાવ નકર મેં જી બે વાળાનો એટલો તરાસ છે પાલીતાણા તાલુકાના કરાઈ એમ બધે અને ઈ ત્યાં એકલી રળવા વાળી છો તે સીધા મારો છોકરો માંદો છે કે નકર હું તો કોઈ દે 12 મહિના કોઈ દે મારી જિંદગીમાં સડવા નથી દીધા માર ઘરવાળા એટલા વરસા પાછા ત્યાં કોઈ આ પ્યાજ થઈ માર વરેદી ની લે દિવાળી વાતમાં મેં નતા ભર્યા ખોટું ચાકો પણ ઈ હું છે એકલા રળવા વાળી હતી તે મારી વાહન 100 જણા ખાવા અને હરકતનું દવાખાનાનું પૂરું પાડવું મારે બિલ ભરવું તે મેં 6 મહિના એના વરેદી જાતો ભરી નકર કોઈ દે રૂપિયા સડવા નથી દેતી અરે સાહેબ નો આવતા તો કાલ ભરી દે ના ના સાહેબ યાર વાત અમારે કાંઈ વાંધો આવજો પાઠક સાહેબ આવજો તમ તારે બરાબર. ઈ તો ઈ અમને એટલે ઈ ભાઈએ કીધું અમારે તો અમને સાહેબ કે કરવાનું હોય બીજું ઈ કે શેડો તમે કાઢી જા ને ઈ કે બીજા આવશે રમેશભાઈ ને વિડિયો ઉતારવો છે. ભલે સાહેબ આવે ને ઉતારી લે બેન ને બોલવું હોય તો ઈ બોલી લે ના રે ના માર બાપા તમારે હશે કઈ કેવું હોય તો ઈ જો તમે ના રે ઈ તો પણ હું તો તમને કહું છું હું ના એ બંધ કરો કે આ ગુણીબેન ના 1500 રૂપિયા બાકી છે બરાબર એને કાપી ગયેલા હતા જનરલ સાહેબ 500 અહીં વયો ગુણીબેન અહીં પાવી જાવ આપણે હા 1000 આપ્યા ને હવે કેટલા બાકી રહ્યા 1500 બાકી રહ્યા ને બરાબર 1500 રૂપિયા ગુણીબેન બાકી મેઘુલભાઈ તાર તું અહીં પાવી આખો બાઈક માં તારા કેટલા બાકી છે 2500 રૂપિયા કાપી ગયેલા છે કે હે ના ના હા કાપી ગયેલા છે જોડી દીધું છે એને કાપી ગયા છે બરાબર કાપી ગયા તો 2500 રૂપિયા સાહેબ અમુક ગામમાં તમને કહો આમાં અમુક ગામમાં તો લાગે ને બાકી હોય તો આવા ગરીબ માણસને ભૂલે હેરાન કરો એમ મીટર ઉતારીએ છીએ હે બધાના મીટર મીટર ભલે લાગે તમે ઉતારતા ને કઈ વાંધો નહીં તમે એવું નથી કહેતા કે તમે મીટર ઉતારો પણ કહેવાનું કે આજે 1500 કાપી નાખો એમ નહીં 1500 ને તેમાં એવું કઈ નિયમ ખરો કે 1500 માં કાપી નાખો એવો નિયમ નથી મેં હે? રૂપિયા બાકી હોય ને તોય પૈસા ભરવા પાત્ર હા ભરવા પાત્ર ખરા ના તમને ના ભરે એમાં કોઈ નિયમ નથી મારી વાત સાંભળો બોલી લઉં સાહેબ તમે બોલી લ્યો તમે પેલા ડિસ્કનેક્શન માટે 1 રૂપિયો હોય ને તોય કનેક્શન કાપીએ કે 500 હોય તોય કાપીએ બાકી મેમામાં નામ આવે એકવાર બિલ ભરે તો આપણે એમાં 1 રૂપિયાની રકમે ભરવા પાત્ર થાય ભરવા પાત્ર ના પાડતા અને આ ભાઈ અત્યારે 1300 રૂપિયા જેવા એક એક વર્ષને 6 મહિનાથી પૈસા હા ભાઈ 1300 રૂપિયા જેવા 4 દીધા કેટલા દીધા ભાઈ તું આ કહેતો માણસ કેટલા ટાઈમથી ધક્કા ખાય છે એને કીધું હું તમને 4 એક મિનિટ આ માણસ કેટલા ટાઈમથી ધક્કા કોને ખાય ઈ માણસ ધક્કા ખાય એને નો દેતા જ ગયો. મહિનાથી ધક્કા ખાયો આ બેન ને ન્યાય છે 6 મહિનાથી પણ પરિસ્થિતિ એની ખરાબ છે સાહેબ એટલે નો ફરીએ કહીએ એની પરિસ્થિતિ એના મારી વાત સાંભળો આ બેન છે ને વિધવા છે એનો પગ પાકેલો છે અને રળવા વાળો એક છે છોકરો એનો છે કે નહીં બીમાર છે આજે 3 વર્ષ એ ખાટલા પડ્યો તમને ખબર છે રમેશભાઈ એમ હું તમને કહું હું બધી વાત સાથે સહમત છું માનવતા છે ને એટલે 6 મહિનાથી અમે કાઈ નથી હા પણ અત્યારે એમ તમને કે હવે બીજું માનવતા છે તો હવે સમય નથી પણ માનવતા 1500 સાંભળે કોણ 1500 રૂપિયા ની અંદર તમે એમ મારું કેવું છે આવા ગરીબ માણસ તમે 1500 રૂપિયા હેરાન કરતા હોય હેરાન કોઈને તો કરતા આ હેરાન કરી આજે 4 ગામમાં પાવર 10 મિનિટે ફોન હોય તો કેટલા ફોન આવવા માંડે સાહેબ પાવર ત્યારે તમે કેમ એવું નથી કહેતા
કે આમ છે નહીં, તમે એનો જવાબ આપો ને. પાવર હે ને પાવર તમે કાઈ પે ગયો તો રાતે 12 વાગે હજી હું કામ ના આપતા અમે તો આવીએ છતાંય છીએ. મેં તમને કીધું તમે જ્યારે એક મદદ પડે ત્યારે મને ફોન કરજો ને આવે છે કીધું. ને ઓફિસે. તમને મેં ઓફિસે આવે જ છે ને. મારી વાત મેં તમને કીધેલું તમારે રાતે અડધી રાતે મદદ કરે એટલે મને ફોન કરજો. આજે પૈસા એના નહીં ભરાય તો કપાઈ જશે. એને કીધું આજે ઈ 1300 રૂપિયા 4 વાગ્યા સુધીનો સમય આપું છું તમને. 1300 રૂપિયા તારી દેવાય ત્યાર છે 2500 પૂરા 4 વાગ્યા સુધી કરો, કટકો નહીં થાય. બરાબર. કટકો નહીં થાય, એક વાત ને હોવા. એનું શું કરવાનું પાવર? અને અત્યારે જોડી દીધું છે, તમે વિડીયો કરો છો અને એનો હવે આ ઓનલીગલ થાય તો એનો હું દંડ ભર દઉં ને. ભાઈ આપણે પાવર ચોરી દંડ વિડીયો શૂટિંગ ચાલુ જ છે. હાલો હાલો ભાઈ વિડીયો શૂટિંગ ડાયરેક્ટ હાલો એ ડાયરેક્ટ કરી ના હવે હાલે લાય હા લાય અમારું તેને ગરીબ માણસ જાય વરે ને હાલો મેહુલભાઈ, હાલો વિડીયો શૂટિંગ કરવાનું ભાઈ ડાયરેક્ટ ચાલુ છે ને. હા પણ ડાયરેક્ટ ક્યાંથી ચાલુ છે એટલે બતાવો એટલે એનું કટિંગ ક્યાંક હોય તો તમને દેખાય કાપેલું હોય ને એક કરી ડાયરેક્ટ ગણાય. હાલો હાલો ખોલો ઈ નહીં ઘર ખોલવાનું છે આપણે. ઘર ખોલવું. લાઈટ ચાલુ છે. આ મીટરમાં ચાલુ છે ભાઈ ખોલ બાણું ખોલ ખોલ. ભૈયા છે ભૈયા વાળો તો સાહેબ અત્યારે અહીંયા અંદર આવ્યા છે તો એ એમ કે છે કે ભાઈ આ ઘરે તમારે ડાયરેક્ટ મળે છે બરાબર તો ડાયરેક્ટ ની અંદર કઈ જગ્યાએ ડાયરેક્ટ છે તમે કાપેલું છે જોઈ નાખ. પોતાની રીતે પોતાની રીતે. તમે ગમે ત્યાં જોઈ લો તમ તારે બરાબર છે. અને આવા ગરીબ માણસ ને પછી એક ને અહીં આવીને તો એને ઘેર આવીને હેરાન કરે છે ભરી દો, હું ખાલી બરાબર આ તમે આને શેડા બધે જોઈ લો સાહેબ વાર્તા પૂરી થઈ. તમે જોઈ લો એમ અમે જોઈ લીધું છે રમેશભાઈ, તમે સાહેબ પૈસા તમે ભરી દો. ડાયરેક્ટ કહેવાની વાત છે ડાયરેક્ટ માણસ કઈ જગ્યાએ રમેશભાઈ કનેક્શન કાપેલું છે પણ મીટર માંથી પછી કાપેલું જોડેલું direct કહેવાય. ભૈયા, અને નહીં તો બધા કરાય direct જોડવા માંડે. આવી રીતે. બરાબર છે. આ તો 4 વાગે આપણે કીધું પણ આવા રમેશભાઈ ખોટું ઉખાડે. 4 વાગે તમારે ઉખાડવું હોય તો મારે પૂરું ઉખાડી નાખવું. એવું નહીં મેં તમને કેટલી વાર કીધું ભાઈ અમુક ઘરે ગરીબ ઘર હોય એનું નહીં રહેવા દેવાનું કઈ નું ભાઈ શાંતિથી જો આ રીતે ભાઈ ગરીબ માણસ બધા હેરાન કરે છે સાહેબ ભાઈ આવી તમે એમ કહો કે ભાઈ કે આમ કરવું છે તો ઈ પ્રમાણે કરી દેશે. કેજી 2 મિનિટ રિંગ કરું તને કમી જા. ગ્રુપમાં મેં શું કરી લેવાના ગ્રુપ ઈ કયો મારા